સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર આપણે ખેતરના અંદર આવવું પડે છે, કેમ તો આપણા ખેતરના અંદર ઘઉં કરેલા છે તો તેના માટે રખવાડા માટે આવવું પડે છે અને ઘણા બધા મોર પણ અંદર ભરાઈ જાય છે. અને ત્યાર પછી મને પાણીની તરસ પણ લાગી હતી અને ગરમ પાણી હતું, તેના માટે અહીંયા આપણે પાણી પીવા માટે આવી ગયા હતા. અને ત્યાર પછી આપણે અહીંયા દાંતણ પણ કરવાનું હતું, તો તેના માટે અહીંયા લીમડાનું નાનકડું ઝાડ હતું અને ઝાડ ઉપર ચડીને આપણે લીમડાનું દાંતણ તોડવાનું છે અને ત્યાર પછી આપણે દાંતણ પણ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે લીમડા પર ચડીને દાંતણ તોડી લઈએ અને ત્યાર પછી મળીએ. તો ત્યાર પછી આપણે લીમડાનું દાંતણ પણ તોડી લીધું હતું અને હવે જવાનું હતું આપણે ઘરે, કેમ તો ઘરે સમયની વાત કરીએ તો 9:30 જેવા થઈ ગયા હતા અને તેના માટે આપણે ઘરે જવાનું છે અને સૌથી પહેલાં આપણે નાહવું પણ પડશે. જવા માટે નીકળી ગયા હતા અને ત્યાર પછી આપણે ખેતરના અંદર જ થઈને જવાના છે. તો ત્યાર પછી મારા ઘઉં ખેતરના અંદર તમે જોઈ શકો ત્યારે ખેતરના અંદર ઘઉં થઈ ગયા હતા અને બંને બાળકો પણ સ્કૂલમાં જવાના હતા. તો ઘરે પણ ચેક કરીને જોયું તો બંને બાળકો અહીંયા તૈયાર પણ થઈ ગયા હતા. એમને લેવા માટે ગાડી પણ આવી ગઈ હતી. એનો વ્લોગ પસંદ આવે તો લાઇક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ